Hi friends, today our lecture as a part of direct indirect speech તો જે આ પાર્ટ 6 જે છે એમાં આપણે ચર્ચા કરી હતી રિક્વેસ્ટેડ એન્ડ પ્રપોઝલ સેન્ટેન્સ એન્ડ પાર્ટ 1 સેક્શનમાં આપણે રિક્વેસ્ટ વાળા વાક્યો એટલે કે પરવાનગી વાળા વાક્યોની આપણે ચર્ચા થઈ. નાઉ વી ડિસ્કસ ધ પ્રપોઝલ સેન્ટેન્સ. એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે જ્યારે આપણે વિનંતી કરીએ છીએ, કોઈ પરવાનગી લેવી છે, દરખાસ્ત છે, કોઈ સૂચન છે, તો આપણે પ્રપોઝલ સેન્ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એ વાક્યોને આપણે લેટ થી શરૂઆત કરી કે આ વાક્યોની જો શરૂઆત કરવી હોય તો આપણે લેટ વાળા વાક્યોનો ઉપયોગ કર્યો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા જે કરી રિક્વેસ્ટની વાત થઈ કે જે આપણે લેટ દૂર કર્યું ન હતું, પરંતુ જે પાર્ટ 2 જે છે એમાં આપણે હવે ચર્ચા કરીએ છીએ લેટ જે છે એને દૂર કરવું છે. આપણે પ્રપોઝલ સેન્ટેન્સ જોયું હતું કે સાદું વાક્ય હોય અને એને લેટ થી શરૂઆત કરીએ છીએ આપણે તો એ વાક્ય પ્રપોઝલ સેન્ટેન્સ બની જતું હોય છે. તો દરખાસ્ત સૂચકની જ્યારે વાત થતી હોય તો અહીંયા આવું રીતે લખવું હોય તો લખી શકીએ કે दरखास्त के सूचन दर्शाववा माटे प्रपोजल सेंटेंस ઉપયોગ થાય છે. હવે એને એક્ઝામ્પલમાં આપણે લખીને સમજાવીએ કે એને જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે ચેન્જ કરીએ છીએ આપણે. એક્ઝામ્પલ 1. પૂર્વી said to Pankaj let's see a film with my brother and today. આ રીતે આપણી પાસે અહીંયા વાક્ય મૂક્યું છે. તમે જોઈ શકો છો કે આપણી પાસે પૂર્વી જે છે, પૂર્વી દ્વારા બોલાયું છે, પંકજ એને સાંભળ્યું છે. અને પૂર્વી દ્વારા શું બોલાયું છે? લેટ્સ સી અ ફિલ્મ વિથ માય બ્રધર ટુડે. ચલો આજે મારા ભાઈ સાથે આપણે પિક્ચર જોવા જઈએ, ફિલ્મ જોવા જઈએ. તો આ જે વાક્યો જે છે એ દરખાસ્ત છે. દરખાસ્ત કે સૂચન હોય તો એ વખતે આપણે લેટ્સ વાળા વાક્યોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને લાસ્ટમાં આપણે સમજાવ્યું પણ ખરું કે સાદું વાક્ય આપણી પાસે હોય અને લેટમાં જ્યારે ચેન્જ કરીએ છીએ તો લેટ વખતે જેવો ઉપયોગ કર્યો એટલે જે કર્તા વિભક્તિનું સર્વનામ હોય એને આપણે કર્મ વિભક્તિમાં ચેન્જ કરી દેતા હોઈએ છીએ. તો હવે એ શરૂઆત કરવું હોય કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે તમે એને ચેન્જ કરો છો તો એ વખતે said to છે એને બદલે આપણે સજેસ્ટેડ અથવા પ્રપોઝ નો ઉપયોગ કરીશું. કોનો ઉપયોગ કરીશું? સજેસ્ટેડ અથવા પ્રપોઝ આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા લખવું હોય તો said to
ને બદલે સજેસ્ટેડ કે પ્રપોઝ આવે છે. કારણ કે આપણે દરખાસ્ત સૂચવતા હોઈએ છીએ, આપણે સૂચન કરતા હોઈએ છીએ, એટલે આપણે આજે સેડ ટુ ને બદલે આપણે ક્રિયાપદ તરીકે સજેસ્ટેડ અથવા પ્રપોઝ નો ઉપયોગ કરીશું. તો હવે ચેન્જ કરીએ છીએ આપણે એને. તો પૂર્વી, હવે અહીંયા તમે જુઓ સજેસ્ટ પણ લખી શકો છો અને પ્રપોઝ, પણ મોસ્ટલી આપણે સજેસ્ટ નો ઉપયોગ કરવાનો પ્રયત્ન વધારે કરીશું. એટલે કે સજેસ્ટેડ કોને કહે છે? પંકજ. ઓકે, કોને વાત કરે છે? પંકજને વાત કરે છે. હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા કે અગાઉનું જે વાક્ય હતું એમાં આપણે લેટ દૂર ન કરતા હતું, જ્યારે અહીંયા આપણે જે કંઈ લેટ છે એને આપણે દૂર કરવાના છીએ. જો લેટ દૂર કરીએ છે તો કેવો ફેરફાર થાય છે? તો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. લેટ્સ વાત થઈ હતી કે લેટ્સ હોય એટલે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય. લેટ્સ સી અ ફિલ્મ, આ રીતનું આપણી પાસે અહીંયા વાક્ય આપેલું છે. તો હવે જ્યારે લેટ દૂર કરીએ છીએ એટલે સૌપ્રથમ આપણને ખબર હોવું જોઈએ કે લેટ અને અસ જે છે એ અલગ છે, પણ આપણે અહીંયા જોઈન કરેલું છે. હવે જ્યારે હું અહીંથી લેટ જે છે દૂર કરીશ એટલે જે કર્તા વિભક્તિનું સર્વનામ હતું એને મેં જે કર્મ વિભક્તિમાં ચેન્જ કર્યું હતું એને હું ફરીથી પાછા કર્તા વિભક્તિમાં લાવી દઈશ. એટલે વી થઈ જશે. અહીંયા શું થયું? અહીંયા આપણી પાસે વી આવી ગયું. ઓકે, હવે વી જ્યારે તમારી પાસે આવી ગયું છે એટલે હવે મારે શું બને? અ ફિલ્મ. આ રીતે વાક્ય બની જાય છે. સમજો, આ રીતે આપણી પાસે અહીંયા વાક્ય બને છે, સાદું વાક્ય. પરંતુ જ્યારે સજેસ્ટ ની વાત થતી હોય, ઓકે, પ્રપોઝ ની જ્યારે વાત થતી હોય, જ્યારે દરખાસ્ત ની વાત હોય, એટલે આપણે ત્યાં નૈતિક ફરજ બનતી હોવાને લીધે અહીંયા આપણે પછી જ્યારે બનાવીએ છીએ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ, એટલે આપણે ત્યાં શુડ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે લેટ દૂર કરો છો એટલે અહીંયા કર્મ વિભક્તિ તરીકે જે કંઈ સર્વનામ હોય એને આપણે કર્તા વિભક્તિમાં ચેન્જ કરીશું. અહીંયા અસ જે છો તો વી કર્યું છે. જો અહીંયા મારી પાસે મી હોત તો એનું કર્તા વિભક્તિ મેં આઈ કર્યું હોત. જો મારી પાસે અહીંયા ધેમ હોત તો એનું કર્તા વિભક્તિ મેં ધે કર્યું હોત. તો આ રીતે આપણે એને ચેન્જ કરતા હોઈએ છીએ. પણ હવે તમે જોઈ શકો છો કે જ્યારે વાક્ય આપણે સાદું વાક્ય બની જતું હોય છે એટલે હવે સંયોજકની જ્યારે વાત કરીશું તો સંયોજક તરીકે આપણે ધેટ નો ઉપયોગ કરીશું. કોનો ઉપયોગ કરીશું? ધેટ. તો સંયોજક તરીકે એઝ અ ધેટ આપણી પાસે લખીએ છીએ એટલે અહીંયા લખીએ આપણે કે સંયોજક તરીકે ધેટ આવે છે. તો આટલી વાત થઈ આપણી પાસે. એક સેડ ટુ હોય તો એને બદલે આપણે સજેસ્ટ નો ઉપયોગ કરીશું અથવા પ્રપોઝ નો ઉપયોગ કરીશું, અને જો કોઈ ઓફ મીનિંગ ન હોય તો આપણે ત્યાં ટોલ્ડ કે આસ્ક પણ લખી શકતા હોઈએ છીએ. હવે સંયોજકની વાત કરી તો અહીંયા ધેટ નો ઉપયોગ થયો. કેમ ધેટ નો ઉપયોગ? કારણ કે આપણે જે કંઈ વાક્ય જે છે એને આપણે સાદા વાક્યમાં અહીંયા ચેન્જ કર્યું એટલે અહીંયા આપણે ધેટ નો ઉપયોગ થયો. તો હવે મારે લખવાનું આવ્યું તો સંયોજક તરીકે મેં લખ્યું છે અહીંયા ધેટ. ઓકે, હવે વાક્ય શું બન્યું છે? વી સી અ ફિલ્મ. ઓકે, હવે જ્યારે મારી પાસે આ પ્રમાણેનું વાક્ય બનતું હોય છે તો હવે શું કરીશ કે જે કંઈ વી જે છે, જે સર્વનામ જે છે એ સર્વનામને આધારે
આપણે શું કરવાના છીએ? હવે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવીએ છીએ તો એના સર્વનામમાં ફેરફાર થવાનો છે. હવે વી છે તમારી પાસે, એ જોઈ શકીએ છીએ આપણે વી હોય એઝ અ સંયોજક તરીકે તો આપણને આ યાદ છે હજુ I, we, you, he, she, it અને they. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો we છે તો we આપણને અહીંયા જોવા મળેલું છે, કર્તા વિભક્તિમાં છે અને એમાં પ્રથમ પુરુષમાં છે આપણી પાસે. અને પ્રથમ પુરુષના સર્વનામો હોય કોના પ્રમાણે ચેન્જ થાય છે? એ બોલનાર પ્રમાણે ચેન્જ થશે. હવે જ્યારે બોલનાર પ્રમાણે અહીંયા ચેન્જ થતું હોય તો બોલનાર પૂર્વી છે તો પૂર્વીનું સર્વનામ શું છે આપણી પાસે? અહીંયા સી આવેલું છે. હવે બોલનારનું સર્વનામ આપણી પાસે સી છે, પણ અહીંયા તમે જોઈ શકો છો સી એ એકવચનમાં છે અને વી છે એ બહુવચનમાં છે. તો આ સી જે હોય એને આપણે બહુવચનમાં ચેન્જ કરીશું અને બહુવચન હોય તો એનું બહુવચન શું થશે? અહીંયા they થશે. તો હવે મારે અહીંયા વી જે છે એ વી ની જગ્યાએ મારે કોનો ઉપયોગ કરવો પડશે? અહીંયા કોનો ઉપયોગ કરવો પડશે? અહીંયા કે ત્યાં હું they નો ઉપયોગ કરીશ. એટલે અહીંયા હું લખી શકું તો લખી શકીએ they. ઓકે, આ they કેવી રીતે આવીએ? વી હતું બહુવચનમાં કર્તા વિભક્તિમાં, બોલનાર પ્રમાણે હતું પૂર્વી, તો પૂર્વી છે એટલે સી, પરંતુ બહુવચન છે એટલે આપણે એનું they કર્યું છે. નાઉ તો હવે અહીંયા વાત આવી થશે, લખવું હોય તો લેટ દૂર કરતા કર્મ વિભક્તિના સર્વનામને કર્તા વિભક્તિમાં ફેરવીને શુડનો ઉપયોગ કરો. તો કોનો ઉપયોગ કરીશું? આપણે શુડ નો ઉપયોગ અહીંયા કરીશું. તો હવે મારે લખવું હોય તો અહીંયા they છે એટલે હું લખીશ અહીંયા શુડ. ઓકે, કારણ કે આપણે કર્તા વિભક્તિમાં ચેન્જ કર્યું અને કર્તા વિભક્તિમાં ચેન્જ કરીએ છીએ એના પછી આપણે અહીંયા શુડ નો ઉપયોગ થાય છે. તો હવે અહીંયા જોઈએ કે જેવી જ એ બાબત આવી ગઈ, શુડ અહીંયા આવી ગયું છે, તો હવે શુડ આવી ગયું છે એટલે અહીંયા શું કરીશું? આપણે સી નો ઉપયોગ, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે અહીંયા લખીશું સી a film with my brother. my એટલે કોણ? તો my એટલે કે અહીંયા કર્તા સોરી પ્રથમ પુરુષનું સર્વનામ છે, પ્રથમ પુરુષનું સર્વનામ હોય તે બોલનાર પ્રમાણે બદલાય છે અને બોલનાર છે મારી પાસે અહીંયા પૂર્વી છે તો my સંબંધક વિશેષણ છે. તો સંબંધક વિશેષણનો કોઠો તમે જોઈ શકો છો, તો ત્યાં my છે તો અહીંયા પૂર્વી છે એટલે my સંબંધક વિશેષણમાં છે તો પૂર્વીનું સર્વનામ એ કોઠામાં her હશે. એટલે અહીંયા લખીશું આપણે her, then brother, અને નજીકતા દર્શક શબ્દ છે એને આપણે દૂરતા દર્શક શબ્દોમાં ચેન્જ કરીશું. અને દૂરતા દર્શક શબ્દોમાં જ્યારે આપણે એને ચેન્જ કરીએ છીએ, દૂરતા દર્શક શબ્દોમાં જે આપણે એને ચેન્જ કરીએ છીએ તો એ વખતે ટુડે નું થશે that day. ઓકે, તો અહીંયા આપણે આ જોયું એ મુજબ કે જ્યારે એને ચેન્જ કરીએ છીએ એટલે કે સર્વનામ કે ક્રિયાપદો હોય એ નિયમ મુજબ એના ફેરફાર થતા હોય છે. તો એવું લખીશું
વાક્યને વિધાનમાં ફેરવી તેના સર્વનામ, જે કઈ સર્વનામ હોય કે ક્રિયાપદ હોય એ સર્વનામ કે ક્રિયાપદને નિયમ મુજબ ફેરફાર કરો. તો આ થયું આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ચેન્જ કર્યું. અહીંયા પણ આપણે અલાઉ અને પરમિટ નો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. ઓકે, અહીંયા પણ આપણે એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. લાસ્ટમાં કર્યો હતો એના આપણે એક વાક્ય અહીં લખીશું અને સમજાવવાનો આપણે અહીંયા પ્રયત્ન કરીશું. Now another sentence. અને દરખાસ્તના વાક્યો હશે તો મોટે ભાગે એવું છું કે ત્યાં લેટ્સ વાળા વાક્યો હશે આપણી પાસે. નંબર 2, Ravi said to Ravina. Let's visit your friend's house. આ રીતે આપણી પાસે વાક્ય અહીંયા આવ્યું છે. હવે અહીંયા જોઈએ છે કે રવિ said to Ravina, let's visit your friend's house. ઓકે, તો હવે એને ચેન્જ કરીએ આપણે. તો ચેન્જ કરીશું એટલે કેવું થશે અહીંયા? ચલો તારા મિત્રના ઘરની મુલાકાત લઈએ. ઓકે, આ રીતે આપણી પાસે જ્યારે વાક્ય અહીંયા આવી ગયું છે અને જ્યારે વાક્ય આપણે એ રીતે બનાવવાનો પ્રયત્ન કરીશું એટલે વાક્ય જે છે એ શું થશે અહીંયા? સૌપ્રથમ રવિ શું કરીશું આપણે? સજેસ્ટેડ. ઓકે, સજેસ્ટેડ આવી ગયું આપણી પાસે. કોને કહે છે? રવિના. હવે લેટ આપણે અહીંયા દૂર કરવાનું છે અને લેટ દૂર કરીશું એટલે વાક્ય જે છે એ વિધાન વાક્યમાં ચેન્જ થઈ જાય છે અને જ્યારે વિધાન વાક્યમાં ચેન્જ થઈ જાય છે એટલે આપણે અહીંયા લખીએ છીએ હવે ધેટ. હવે અસ છે તો એનું જે છે એ ધે થશે. અહીંયા હમણાં સમજાવ્યું એ રીતે અસ હતું કેવી રીતે આપણે ધે કર્યું, એનું વી કર્યું અને વી નું આપણે કેવી રીતે ધે કર્યું. શું કરીએ છીએ? ફરીથી ધ્યાન આપજો ફ્રેન્ડ્સ. કર્મ વિભક્તિ હતું અસ તો એને કર્તા વિભક્તિમાં આપણે ચેન્જ કરી દીધું અને કર્તા વિભક્તિમાં ચેન્જ કર્યા પછી આપણે અહીંયા લખીને એ રીતે સમજાવ્યું કે એનું ધે કેવી રીતે થયું. then should your friend, your એટલે કોણ? એટલે કે રવિના. ઓકે, હવે અહીંયા રવિના છે તમારી પાસે, સમજજો. હવે રવિના હોય સંબંધ ગ્રુપ છે તો રવિનાનું સંબંધ ગ્રુપ થાય છે હર અને ફ્રેન્ડ હાઉસ. આ થયું આપણું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં રૂપાંતર. ઓકે, આ રીતે આપણે એને મૂકી શકતા હોઈએ છીએ. અથવા આપણે અસ સિવાયનું વાક્ય લખીએ અહીં. નંબર 3, Hina said to Mukesh, let me
in this work. Hina said to Mukesh, let me help you. Okay, મને તને મદદ કરવા દે in this work, આ કામમાં મને તું મદદ કરવા દે. કે આ રીતે જ્યારે મારી પાસે અહીંયા વાક્ય આવ્યું છે અને જ્યારે હું એને ચેન્જ કરીશ તો અહીંયા મેં પ્રપોઝ લખવું હોય તો પણ હું લખી શકું છું. એક્ઝામ્પલ લખી દઈએ છીએ. ચલો, એવું નહીં સમજતા કે અહીંયા મી આવ્યું છે એટલે મેં પ્રપોઝ લખ્યું છે. ચલો, એ નેક્સ્ટ માં લખીશું. then suggested, સાંભળનાર મારી પાસે મુકેશ, લેટ દૂર કરીશું એટલે સંયોજક આવ્યો આપણી પાસે ડેટ. હવે અહીંયા તમે જુઓ કે લેટ મી છે મારી પાસે. હવે લેટ ને જ્યારે હું દૂર કરીશ અહીંથી એટલે મી કર્મ વિભક્તિ છે એને મારે કર્તા વિભક્તિમાં ચેન્જ કરવું પડે અને એનું કર્તા વિભક્તિ થાય. શું થાય છે અહીંયા? આઈ. ઓકે, તો હવે મારી પાસે આઈ આવી ગયું અને વાક્ય આવું થયું, આઈ હેલ્પ યુ ઇન ધીસ વર્ક. ઓકે, હવે આઈ હેલ્પ યુ ઇન ધીસ વર્ક મારી પાસે આવ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો આઈ જે છે એ કર્તા વિભક્તિનું સર્વનામ છે અને કર્તા વિભક્તિનું સર્વનામ છે અને એમાં બોલનાર પ્રમાણે અહીંયા ચેન્જ થશે. પ્રથમ પુરુષ છે એટલે અને બોલનાર કોણ છે મારી પાસે? અહીંયા હિના. તો કર્તા વિભક્તિમાં હિનાનું સર્વનામ કયું છે? તો હિનાનું સર્વનામ છે આપણી પાસે કર્તા વિભક્તિમાં સી. હવે લેટ દૂર કરીએ છીએ એટલે ઉપયોગ કરીશું આપણે should, then help. મૂળ રૂપ જ રહેશે અહીંયા. હા, હું allow નો ઉપયોગ કર્યો હોત કે permit નો ઉપયોગ કર્યો હોત અને ક્યાંક એવો વોઇસ હોત પેસિવ ટાઈપનું તો હું ત્યાં be નો ઉપયોગ કરી શક્યો હોત. તો help you, you એટલે કોણ? મુકેશ. તો ક્રિયાપદ પછી યુ છે એટલે કર્મ વિભક્તિ થયું અને કર્મ વિભક્તિ હોય તો મુકેશનું કર્મ વિભક્તિમાં સર્વનામ કયું? તો એના કર્મ વિભક્તિમાં him થશે અને in this નું થશે that અને અહીંયા લખીશું આપણે વર્ક. ઓકે, તો આ રીતે આપણે એને વાક્યમાં અહીંયા ચેન્જ કરવાનો પ્રયત્ન અહીંયા કરીશું. ધેન હવે આગળ વધવું હોય આપણે નંબર 4. Binal said to Ketan, let give permission to enter our park. देखो, तो Binal said to Ketan, let's give them permission to enter our park. તો હવે આપણી પાસે આ રીતનું વાક્ય અહીંયા આવી ગયું છે. હવે અહીંયા તમે જો બિનલ જે છે કેતનને કહે છે કે આપણે લોકોને પરમિશન આપવી જોઈએ, કાં તો દરખાસ્ત કરી છે કાં તો પ્રપોઝ કર્યું છે. ઓકે, તો હવે અહીંયા તમે જો મેં અહીંયા સજેસ્ટ લખ્યા છે. હવે હું અહીંયા સેડ ટુ ને બદલે હું પ્રપોઝ નો ઉપયોગ કરું છું અને પ્રપોઝ નો ઉપયોગ જ્યારે હું કરીશ એટલે વાક્યને બનાવવાનો પ્રયત્ન થશે તો હું આ રીતે બનાવીશ કે બિનલ propose Ketan. લેટ્સ વાળું વાક્ય સાદા વાક્યમાં ચેન્જ કરીશું એટલે સંયોજક તરીકે આપણી પાસે આવે છે that us
અસ દૂર કર્યું એટલે કર્તવ્ય વિભક્તિ એનું વી થયું અને વી હોય એટલે અહીંયા લખીશું they let દૂર કર્યું છે એટલે should then give હવે હું અહીંયા લખવું હોય ને તો હું આ રીતે બી લખી શકું they should ઓકે હવે જ્યારે હું પરમિશન ની વાત કરતો હોઉં એમને જો મળવી જોઈએ તો અહીંયા allow be given એવું લખીશ ઓકે allow be given અથવા permit to given ઓકે permitted to એ રીતે આપણે એ વાક્યને લખવાનો પ્રયત્ન કરતા હોઈએ should be જે છે તો should be નો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ અહીંયા આપણે સાદા વાક્યની ચર્ચા કરી રહ્યા છીએ એક લખીશું that they should then give મૂળરૂપ હવે them છે દેખો અને them હોય એટલે ત્રીજા પુરુષનું સર્વનામ હોય અને ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી એટલે અહીંયા them as it is permission to enter our park એટલે કોનો પાર્ક છે બિનલ અને કેતન એમનો પાર્ક જે છે હવે our આવ્યું છે દેખો સંબંધક વિશેષણમાં તમે જો ફટાફટ કોઠો નીકાળો ફટાફટ તમારો ચલો ફાસ્ટ તમારી પાસે જે કંઈ કોઠો જે છે એ કોઠોનો ઉપયોગ કરો our મળ્યું તમને ઓકે હવે our જોયું તમે તો સંબંધક વિશેષણ છે કર્તા વિભક્તિ છે એટલે બિનલ તો સી પરંતુ our બહુવચન છે એટલે એનું બહુવચન જુઓ તો શું થશે હર અને હર નું થશે ધેર થશે અહીંયા તો હવે અહીંયા લખવાનું થયું ધેર અને પાર્ક તો આ રીતે આપણે એને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં આપણે એને ચેન્જ કરી શકતા હોઈએ છીએ આ રીતે નાઉ નંબર 5 Rahul said to રિયા देखो અહીંયા મેં એક છોકરો હોય તો સામે છોકરીનું નામ લખું છું પણ એવું જરૂરી નહીં બંને એક છોકરો છોકરી હોઈ શકે છોકરી હોય તો સામે સાંભળનાર પણ છોકરી હોઈ શકે છોકરો હોય તો બોલનાર તો સામે છોકરો બી હોઈ શકે છે પણ આપણે થોડું શીખી શકીએ એટલે હું અલગ અલગ લેવાનો નામ પ્રયત્ન કરું છું let me join your group હવે આ રીતે આપણી પાસે અહીંયા વાક્ય અહીંયા મૂકી દીધું છે કે તમે મને આવતીકાલે એક ગ્રુપમાં જોઈન થવા દેશો ઓકે તો હવે અહીંયા જોઈએ છે જો મારે લખવું છે વાક્યને કન્વર્ટ કરવું છે તો હું બનાવીશ કેવી રીતે તો કે રાહુલ ઓકે સજેસ્ટેડ અથવા પ્રપોઝ અથવા રિક્વેસ્ટ પણ લખી શકાય suggested Riya સંયોજક that હવે અહીંયા તમે જો હું થોડું ચેન્જ કરું છું અહીંયા મી છે એની જગ્યાએ હું કર્મ જે તટસ્થ જે ત્રીજો પુરુષ એનો હું ઉપયોગ કરું છું એક્ઝામ્પલ મેં અહીંયા હિમ કર્યું let him join our group tomorrow ઓકે અગાઉ વાક્ય હતું અને મેં થોડું ચેન્જ કરીને અલગ રીતે બનાવવાનો પ્રયત્ન કરનારી તો રાહુલ said to Riya let him join our group tomorrow ચલો આપણે તેને આવતીકાલે આપણા ગ્રુપમાં એને જોઈન થવાની વાત કરીશું જોઈન થવા દઈશું તો એ રાહુલ સજેસ્ટેડ Riya that હવે એ તમે જો લેટ દૂર થયું હવે હિમ છે તો હિમ નું કર્તા વિભક્તિ શું થશે તો હિમ નું કર્તા વિભક્તિ થશે he અને he હોય એટલે અહીંયા લખવું પડશે he then should okay join
અવર ઉપરના જેવું જ ધેર, કારણ કે અવર કર્તા વિભક્તિનું સંબંધ વિશેષણ બોલનાર પ્રમાણે ચેન્જ થશે. પ્રથમ પુરુષ તો રાહુલ, તો એનું his, પણ અવર બહુવચન છે એટલે his છે તો એનું બહુવચન થશે ધેર, એટલે અહીંયા લખ્યું ધેર ગ્રુપ. અને ટુમોરો છે તો લખીશું આપણે ધ નેક્સ્ટ. નજીકતા દર્શક શબ્દને દૂરતા દર્શક શબ્દમાં આપણે એને ચેન્જ કરવાનો પ્રયત્ન કરીશું. અને ત્યાં એ ચેન્જ થયું. તો આ રીતે આપણે 5 વાક્યો જે છે અહીંયા લેટ દૂર કરતા કેવા ફેરફાર થાય છે એ પ્રપોઝલ સેન્ટેન્સ નો આજે આપણે અભ્યાસ કર્યો છે. પ્રપોઝલ સેન્ટેન્સ માં બે ભાગ પડ્યા. આપણે પહેલું લેક્ચર એને પાર્ટ 1 તરીકે કહ્યું, એમાં રિક્વેસ્ટ પરવાનગીની વાત કરી. અને આ જે પાર્ટ 2 લેક્ચર જેમાં આપણે પ્રપોઝલ સેન્ટેન્સ ની વાત કરી ત્યાં આપણે લેટ દૂર નહોતું કર્યું, અહીંયા આપણે લેટ દૂર કર્યું છે. ઓકે, એવું નથી કે ત્યાં ના થઈ શકે, પણ જનરલી આપણે આ બે પાર્ટ આને પાડવાનો પ્રયત્ન કર્યો છે અને સમજાવવાનો પ્રયત્ન થયો છે. તો તમે પણ આ જે કંઈ શીખ્યા છો એને વારંવાર રિવિઝન કરો અને એને શીખવાનો પ્રયત્ન તમે કરો તો ચોક્કસ તમે પણ આમાં માસ્ટર બની જશો. ઓકે, તો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ટેક કેર, બાય.